વડોદરા જિલ્લાના સાવલી પાસેના કામલપુરા સહિતના ખેતીની સીમ વિસ્તારમાં સમી સાંજે દીપડાઓના અવરજવર શરૂ થઈ જતા ખેતીમાં રાત્રે ખેતરમાં પાણી સહિતના કામે ખેતરમાં જતા ભયનો માહોલ સર્જાયો છે। સાવલી પાસેના કમલપુરા પંથકના નરભાપુરા, સજાપુરા, રામપુરા, ડુંગરાપુરા, મેવલી સહિતના ગામોના ખેતરની સીમ વિસ્તારના પશુપાલકો અને ખેતમજૂરો અને ખેડૂતોમાં રાત્રિ સમયે ભયનો માહોલ જોવા મળ્યો। તો રાત્રિના સમયે ખેતરમાં પાણી છોડવા જેવી કામગીરી માટે જઈ શકાતું નથી। રોજ સંધ્યાકાળે સીમ વિસ્તારમાં જંગલી દીપડાઓનો અવાજ શરૂ થઈ જતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે, જેને લઈ સ્થાનિક ખેડૂતોને પશુપાલન કરતી મહિલાઓએ પણ ભય વ્યક્ત કર્યો હતો। અને એક ખેડૂતે આ પંથકમાં 4 દીપડા, નર, માદા અને બચ્ચાઓ સહિતનો પરિવાર વસવાટ કરે છે એનું જણાવ્યું હતું। જ્યારે એક સ્થાનિક જાગૃત ખેડૂતે ફોરેસ્ટ વિભાગને વારંવાર ટેલિફોનિક જાણ કરાતા તેઓએ સીમ વિસ્તારમાં એક પાંજરું મૂકી સંતોષ માણ્યો હતો, અથવા એમ કહી શકાય કે 1 મહિના પૂર્વે મૂકીને ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે। પણ કમલપુરા વિસ્તારના ખેડૂતો ક્યારે ભયમુક્ત થશે તે તો જોવું રહ્યું। શું થાય છે આ ગામોમાં? શું થાય છે આ ગામોમાં? શાંતિ અડે છે એટલે દીપડો નીકળે છે 4 અને હેરાન બહુ કરે છે, એટલે રાત્રે કોઈ જતું નથી સમીસાના ઘેર। પાણી પણ મારવા જતા નથી। ફોરેસ્ટ ખાતાવાળાએ કંઈક પકડવાનો પ્રયત્ન કર્યો છે? એ તો કોઈ પકડવા તો આવ્યા જ નથી। શું નામ? અનિતાભાઈ। અને આજ રોજ કમલપુરા ગામ, સાવલી તાલુકા, રામપુરા, કમલપુરા, ડુંગરાપુરા, નરભાપુરા, સદાપુરા તમામ ગામોમાં આ દીપડાઓ હેરાન કરી દે। દિવસમાં અમારે ઢોર કે ખેતરમાં જવું હોય તો જઈ શકાતું નથી। અહીં બાજુના ગામમાં નરભાપુરા ગઈ નાઈટે એક નીલગાયને ફાડી કાઢી, જેથી કરી ફોરેસ્ટ ખાતાને જાણ કરવામાં આવે કે વહેલી તકે આ પ્રાણીઓને પકડવાનો પ્રયાસ કરે। શું નામ આપણું? મારું નામ વસાવા શાંતિલાલ ધર્માભાઈ, કમલપુરા। પોતાના કમલપુરા ગામે અમે ખેડૂત થઈ અને સાંજે પણ અમારે પાણી ચાલુ હોય ને અમે જવાનું કહીએ તો કોઈ માણસ જવા તૈયાર પણ નથી ને બપોરે ને સાંજે સાવલી તાલુકાના કમલપુરા ગામ, રામપુરા, મેવલી, ડુંગરાપુરા સમગ્ર ગામમાં એક દહેશત છે કે દીપડાઓ અને સિંહ એટલા બધા સંખ્યામાં છે। અને અમે ફોરેસ્ટ ખાતામાં પણ જાણ કરીએ છીએ। જાણ કરીએ તો આવી અને પિંજરાઓ મૂકી જાય, પિંજરા મૂકીને પછી સામે પણ નથી જોતા, અને ખેડૂત ખેતી કરવા કે મજૂર પણ આવવા તૈયાર નથી, અને પાણી વાળવા પણ તૈયાર નથી, અને કેટલા બકરા ચરાવવા જાય છે તો એમના પર પણ હુમલો કરે છે, અને એ જંગલી જાનવરોની દહેશતથી કોઈ ખેતરોમાં પણ જવા તૈયાર નથી। આજ રોજ અમે ઘણીવાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોન કરીને પણ અમે કહીએ છીએ, છતાં પણ એનું કોઈ અમલ કરતા નથી। સંધ્યાકાળના સમયે અમારા ગામની અંદર એટલી દહેશતનો અવાજ અને દીપડાઓનો અવાજ આવે છે, અને નર, માદા અને તેના બચ્ચાઓ એ સાથે ટોળું ફરે છે। અને ગઈકાલે નરભાપુરા પણ ત્યાંની વાત આવી કે ભાઈ ત્યાં પણ એક મારણ ત્યાંના ભાઈએ જોઈ અને વિડીયો પણ રેકોર્ડિંગ કરીને મોકલ્યું છે, અને મારણ પણ થયું છે, ને લોકોને દહેશત પણ છે કે હવે સાંજ પડે કે બપોરે ખેતરમાં કેવી રીતે જઈએ। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।